નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। આગામી 3 માર્ચે ચંદ્રગ્રહણ હોવાથી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર મંગળવારે સવારે 5:20 વાગ્યે મંગળા આરતી કર્યા બાદ સવારે 6:20 થી મંદિર બંધ રહેશે। જાડેશ્વરમાં નર્મદા નદીના કિનારે આવેલા પ્રાચીન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી સવારે 6:20 થી મંદિર બંધ થશે અને સાંજે 7 કલાકે રાબેતા મુજબ મંદિર ખુલશે। આવતીકાલે 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જેમાં ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક અને 27 મિનિટનો રહેશે। પરંતુ ભારતના ઘણા રાજ્યો અને શહેરોમાં આ ગ્રહણ સાંજે 6 વાગ્યા પછી જ માત્ર અડધો કલાકથી 45 મિનિટ માટે જોવા મળશે, જ્યારે કેટલાક રાજ્યો અને શહેરોમાં ચંદ્રોદય ગ્રહણ કાળ પછી થવાનો હોવાથી ગ્રહણ જોવા મળશે નહીં, જેના વિવિધ શહેરોમાં ચંદ્રગ્રહણ પાળવા મામલે અલગ અલગ મત પર પ્રવર્તે છે। જોકે ભારતના કેટલાક ભાગોમાં ગ્રહણ દેખાવાના કારણે મંદિરોમાં વેદકાળ વગેરેનું પાલન સહિતની પરંપરાઓ અનુસરવામાં આવશે। ભરૂચ જિલ્લાના જાડેશ્વર ગામમાં આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, જે ભક્તો માટે આગામી તારીખ 3 માર્ચ 2026 અને મંગળવારે પૂનમ હોય અને તે દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગ્રહણના વેદ અને સૂતકને ધ્યાનમાં રાખીને પૂનમના દિવસે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર મંગળવારે આખો દિવસ મંદિર ભક્તો માટે દર્શન અર્થે સંપૂર્ણ મંદિર બંધ રાખવામાં આવશે, જેની તમામ ભાઈ ભક્તોએ નોંધ લેવી। આગામી 3 માર્ચ મંગળવારના રોજ અવકાશમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે। સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ આ દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે। આ ગ્રહણની વિશેષતા એ છે કે ભારતના અલગ અલગ ભાગોમાં તે ખગ્રાસ, ખંડગ્રાસ અને ગ્રસ્તોદિત એમ 3 સ્વરૂપે નિહાળવા મળશે।